તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું 7 એવા મહત્વના પોઈન્ટ જે જમીન ખરીદતા પહેલા તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ, નકર તમને લાખો રૂપિયાનો ચૂનો લાગી શકે છે। તો દોસ્તો મહત્વના છે આ પોઈન્ટ અને વિડીયો તમે આખો જોજો દોસ્તો, કારણ કે જરા પણ સ્કીપ ના કરતા ખૂબ જ મહત્વની માહિતી છે તમામ ખેડૂત ભાઈઓ માટે। તો વિડીયો શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ મારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલો પોઈન્ટ હું આપ સૌને જણાવી દઉં કે અસલી અને નકલી રજિસ્ટ્રી વચ્ચેનું અંતર। દોસ્તો દેશમાં ઘણી નોંધણી સંબંધિત છેતરપિંડી અને ગડબડીના કિસ્સાઓ સામે આવતા રહે છે। ઘણીવાર કોઈ વ્યક્તિ સરકારી જમીનની ડબલ રજિસ્ટ્રી કરાવીને લોકોને ચૂનો લગાવી દે છે। આવી છેતરપિંડીથી બચવા માટે જરૂરી છે કે દરેક વ્યક્તિને અસલી અને નકલી રજિસ્ટ્રી વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ। વાસ્તવમાં પ્રોપર્ટી ખરીદ્યા પછી તેનો માલિકી હક વેચનાર પાસેથી ખરીદનારની બાજુમાં ટ્રાન્સફર થાય છે તેને જ રજિસ્ટ્રી કહેવામાં આવે છે દોસ્તો। તો આ ખૂબ જ એક મહત્વની બાબત છે, તમારે ધ્યાન રાખવાની કે અસલી અને નકલી રજિસ્ટ્રી વચ્ચેનું આપણે અંતર જાણવું જોઈએ। ત્યારબાદનો મહત્વનો બીજો પોઈન્ટ આવે છે દોસ્તો કે રજિસ્ટ્રી દરમિયાન કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવી। ભારતમાં રજિસ્ટ્રી એક કાનૂની પ્રક્રિયા છે દોસ્તો, જેના આધાર પર જમીનનું ખરીદ વેચાણ કરી શકાય છે, પરંતુ આ દરમિયાન કેટલાક લોકો જમીન ખરીદનાર પાસે પૂરતી સમજણ ન હોવાનો ફાયદો ઉઠાવે છે અને છેતરપિંડી કરે છે। તો આવો દોસ્તો જાણીએ કે આપણે રજિસ્ટ્રી દરમિયાન કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ। તો જમીન સાથે જોડાયેલી છેતરપિંડીના પ્રકાર સૌથી પહેલું આવે છે ત્રીજા ક્રમ નંબરનું અને સૌથી મહત્વની માહિતી જમીન સાથે જોડાયેલી છેતરપિંડીના પ્રકાર। એક અંદાજ અનુસાર દોસ્તો દરેક વર્ષે દેશમાં 40% નકલી રજિસ્ટ્રી કરવામાં આવે છે। સામાન્ય રીતે લોકો માત્ર જમીનની રજિસ્ટ્રી અને દસ્તાવેજો જુએ છે, પરંતુ તે પર્યાપ્ત નથી, કારણ કે આ દસ્તાવેજોને જોઈને તે વાતની ખાતરી કરી શકાય નહીં કે જમીન પર વેચાણ કરનારનો માલિકી હક છે કે નહીં। એક જ જમીનની ડબલ રજિસ્ટ્રી, સરકારી જમીનની રજિસ્ટ્રી, જમીન કેસ પેન્ડિંગ હોવા પર રજિસ્ટ્રી, લોન મોર્ગેજ જમીનની રજિસ્ટ્રી વગેરે તેના પ્રકાર છે દોસ્તો। ત્યારબાદનો ચોથો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો, આ ખાસ તમે સમજજો કે નવી અને જૂની રજિસ્ટ્રી તપાસવી જોઈએ। જમીનની રજિસ્ટ્રીમાં છેતરપિંડી સાથે જોડાયેલી કિસ્સાઓમાં બચવા માટે સૌથી પહેલા તમારે જમીનની નવી અને જૂની રજિસ્ટ્રી તપાસવી જોઈએ। જે વ્યક્તિ તમને જમીન વેચી રહ્યા છે તેણે જો કોઈ અન્ય વ્યક્તિ પાસેથી પ્લોટ ખરીદ્યો છે, એટલે કે જમીન ખરીદી છે કે ખેતીની જમીન કે મકાન કે દુકાન XYZ વસ્તુ ખરીદી છે, તો તે વ્યક્તિને રજિસ્ટ્રી કરવાનો કાનૂની અધિકાર હતો। તમારે ખતોની ચેક કરવી જોઈએ, એટલે કે દસ્તાવેજો ચેક કરવા જોઈએ અને દસ્તાવેજમાં તમારે આદેશની તપાસ કરવી જોઈએ। જો તમે આ દસ્તાવેજોને સમજી રહ્યા નથી તો આ કિસ્સાઓ સાથે જોડાયેલી કાનૂની જાણકારી સલાહ લેવી જરૂરી છે। એટલે કે દોસ્તો આમાં જે વ્યક્તિ સમજણ હોય, જે વ્યક્તિ સલાહકાર હોય તેવા વ્યક્તિ પાસેથી તમારે ખાસ કરીને સલાહ લેવી જોઈએ કે નવી રજિસ્ટ્રી કોને કહેવાય અને જૂની રજિસ્ટ્રી કોને કહેવાય। ત્યારબાદ 5મા નંબર ઉપર મહત્વની માહિતી આવે છે દોસ્તો કે કોન્સોલિડેશન રેકર્ડ્સ 41 થી 45 તપાસો। દોસ્તો કોન્સોલિડેશનના 41 અને 45 રેકર્ડ જોવા જોઈએ, જેનાથી તે જાણી શકાય છે દોસ્તો કે જમીન કઈ શ્રેણીની છે। શું તે સરકારી જમીન તો નથી ને જે ભૂલથી ખોટા વેચાણકર્તાના નામે આવી ગઈ છે, એટલે કે કોઈ અન્ય સરકારી જમીન છે તે કોઈ અન્ય વ્યક્તિના નામે તો નથી આવી ગઈ ને, તે આપણે ચકાસવાનું રહેશે। ત્યારબાદ દોસ્તો કોન્સોલિડેશનના 41 અને 45 રેકર્ડની જમીનની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ કરી દે છે। જમીન સરકારની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કે રેલવેની નથી ને, આ જમીનના સૌથી મહત્વપૂર્ણ રેકર્ડ છે। એટલે દોસ્તો આપણે કોન્સોલિડેશનના રેકર્ડ 41 અને 45 તપાસવા જોઈએ। ત્યારબાદ દોસ્તો 6થા નંબર ઉપર આવે છે કે જમીન સંબંધિત કાનૂની વિવાદો વિશે જાણો। ઘણીવાર દોસ્તો વ્હીલ અથવા ડબલ રજિસ્ટ્રીના કેસોમાં લંબાવવામાં આવે છે, એટલા માટે જ્યારે પણ તમે જમીન ખરીદો તો તે જોઈ લો કે તેના પર કોઈ પ્રકારનો કેસ પેન્ડિંગ તો નથી ને। આ વિશે તહેસીલમાંથી જમીન ડેટા નંબર અને જમીન માલિકીના નામ પરથી જાણી શકાય છે। તમારે દોસ્તો જાણવું હોય કે તમે જે જમીન ખરીદી રહ્યા છો તો IRCMS નામની વેબસાઇટ છે, તેની ઉપર તમે કેસ જોઈ શકો છો કે આ જમીનની અંદર કોઈ કેસ હાલ ચાલે છે કે કેમ, તે તમે ચેક કરી શકો છો આ વેબસાઇટ ઉપરથી। ઓકે, ત્યારબાદ દોસ્તો 7મા નંબરનો અને મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે કે જમીન પર કોઈ પણ પ્રકારની લોન ન હોવી જોઈએ। આ દોસ્તો મેં અવારનવાર મારા વિડીયોની અંદર કહેલું છે, પરંતુ અત્યારે હું આપને જણાવી દઉં કે આ ઉપરાંત લોન બંધક જમીન, એટલે કે જો કોઈ જમીન પર કોઈ પણ પ્રકારની લોન ન હોય તેની પણ તપાસ કરવી જોઈએ। જે વ્યક્તિ તમને જમીન વેચી રહ્યો છે શું તેનો જમીન પર વાસ્તવિક રીતે માલિકી હક છે તેની પણ તપાસ કરવી તમારે જોઈએ।
જે કોઈ પણ વ્યક્તિ દોસ્તો તમને જમીન વેચી રહ્યા છે તો તેની ઇન્ક્વાયરી આપણે કરવાની રહેશે. કેવી રીતે ઇન્ક્વાયરી કરવી? દાખલા તરીકે તેના શેઢા પાડોશી છે તેને તમે જાણ કરીને પૂછી શકો છો. તેની સાથે તમે વાતચીત કરીને પૂછી શકો છો કે જે સર્વે નંબરની અમે જમીન ખરીદી રહ્યા છીએ તે જમીન ખરેખર આ જગ્યાએ આવેલી છે. તે વ્યક્તિ જે તેના શેઢા પાડોશી છે તેની પાસેથી તેમના સાગબાર લઈ અને તપાસ કરવી જોઈએ કે તે બાજુમાં કયો સર્વે નંબર આવે છે, જેનાથી તમને ખબર પડી શકે કે અમે જે સર્વે નંબરની જમીન લઈએ છીએ તે તેની બાજુમાં આવેલી છે કે કેમ. તે તપાસ તમારે કરવી જોઈએ. અને બીજી ખાસ મહત્વની વાત દોસ્તો, તે તમારે ખાસ કરીને જાણવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે તમને કોઈ પણ પ્રોપર્ટી વેચી રહ્યા છે, જમીન, મકાન, દુકાન, જે કાંઈ પણ વસ્તુ તમને વેચી રહ્યા છે, જે કાંઈ પણ પ્રોપર્ટી વેચી રહ્યા છે તમને, તેની પાસેથી ખાસ કરીને તમારે જાણવું જોઈએ કે અગાઉ તે વ્યક્તિએ એ જમીન કે એ પ્રોપર્ટીનું કોઈને બાનાખત કરી આપેલું છે કે કેમ. જો દોસ્તો તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો તમે લેનાર અને વેચનાર બેની જરૂર પડે છે અને સાક્ષીઓની જરૂર પડે છે. પરંતુ જ્યારે તમે લેનાર અને વેચનાર જે દસ્તાવેજ કરવા ટાઈમે તમે ભેગા થાવ છો અને ત્યારબાદ તમે જમીનની રજિસ્ટ્રી કરાવો છો દોસ્તો, તો રજિસ્ટ્રી કરાવ્યા બાદ તમારે જે આ નડતરરૂપ થાય છે કે કોઈ વ્યક્તિને અગાઉ તેણે બાનાખત કરી આપેલું હોય તો તે વ્યક્તિ તમારી ઉપર આવીને ચડી બેસે છે. એટલા માટે આવું ન થાય તેના માટે હું આપને એક સોલ્યુશન આપી દઉં દોસ્તો, કે તમે જે કાંઈ પણ તમે જમીન, પ્રોપર્ટી, મકાન, દુકાન તમે ખરીદી રહ્યા છો તો તેની નોટિસ તમારે કરી નાખવી જોઈએ. એટલે કે પેપરમાં જાહેર નોટિસ આપી દેવી જોઈએ કે ભાઈ અમે આ મિલકત ખરીદી રહ્યા છીએ, તો જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર હોય તો તે દિન 7 કે દિન 10 ની અંદર અમને જાણ કરી દે, જેનાથી તમે દોસ્તો ફાયદામાં રહેશો. અને ભવિષ્યમાં જે કેસ છે તે કોર્ટ થ્રુ જાય તો તમે તેમાં ફાયદો રહે તમને કે ભાઈ તમે જાહેર નોટિસ આપી દીધી હતી અને તે વ્યક્તિએ જાણ ન કરી, તે વ્યક્તિની ભૂલ છે. એટલા માટે દોસ્તો તમે તેની અંદર પ્લસ પોઈન્ટ તમારે આવી જાય, તમે તેની અંદર બચી જાઓ. તમારે દોસ્તો ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અગાઉ બાનાખત થયેલું હોય તો તમારે પહેલા ચકાસવું પડશે, તમામ વ્યક્તિઓની રાય લેવી પડશે, ખાતરી કરવી પડશે કે આ જમીન પહેલા કોઈ વ્યક્તિએ ખરીદેલી છે કે કેમ, તેની સાથે કરારો થયેલા છે કે કેમ. જો થયેલા હોય તો સૌથી પહેલા તે કરારો સમાપ્ત કરવા પડે, ત્યારબાદ તમારે દસ્તાવેજ તે જમીન ઉપર કરવો પડે. તો દોસ્તો આ છે તેની સિમ્પલ પ્રોસેસ. આ પોઈન્ટ એક દેખાડવાનો તમારે બાકી રહી ગયો હતો મારે, તો એટલા માટે હું આપશોને આ જે મેં તમને જણાવ્યા પોઈન્ટ, તેના સિવાયનો આ બાકી પોઈન્ટ છે તે આપશોને ખાસ જણાવવાનો રહી ગયો હતો કે તમારે આ પણ ચકાસવું જોઈએ, નકર તમે મુશ્કેલીમાં પડી શકો છો દોસ્તો. આશા કરું છું કે આપશોને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.